નમસ્કાર. ચલો આજે વાત કરીએ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસની. આ એક એવું જબરદસ્ત ટૂલ છે જે આપણી નિવૃત્તિને આર્થિક રીતે સિક્યોર બનાવી શકે છે. તો ચલો આજે આપણે આખી સિસ્ટમને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, આપણામાંથી મોટાભાગના લોકો સુરક્ષિત અને ગેરંટીડ રિટર્નવાળા રોકાણને જ પહેલી પસંદગી આપે છે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ સલામતી જ કદાચ આપણા પૈસાને વધતા અટકાવી રહી હોય? બસ અહીંયા જ એનપીએસ એકદમ અલગ પડે છે, કેમ કે એ માર્કેટ સાથે જોડાયેલું છે અને લાંબા ગાળે વધુ ફાયદો કરાવવાની ક્ષમતા રાખે છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે રિટાયરમેન્ટ સેવિંગ્સ વિશે નવેસરથી વિચારવાની કેમ જરૂર છે. પછી એનપીએસના મુખ્ય ભાગો કયા છે એ જોઈશું. એ પછી એના બે મુખ્ય વિકલ્પો એક્ટિવ અને ઓટો ચોઇસ એને ઊંડાણપૂર્વક સમજીશું. ફંડ મેનેજર કેટલો મહત્વનો છે એ જાણીશું અને છેલ્લે આપણા માટે સ્માર્ટ પસંદગી કઈ હોઈ શકે એના પર વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. કેમ ટ્રેડિશનલ બચત યોજનાઓ કદાચ પૂરતી નથી અને એનપીએસ કઈ રીતે એક સારો વિકલ્પ બની શકે છે? તો આ એનપીએસ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એક પેન્શન સ્કીમ છે, જેમાં આપણે આપણી મરજીથી જોડાઈ શકીએ છીએ. આપણે નોકરી દરમિયાન થોડા પૈસા જમા કરીએ છીએ, જે માર્કેટમાં રોકાય છે અને નિવૃત્તિ વખતે એક મોટું ફંડ તૈયાર થઈ જાય છે. સારું, હવે જોઈએ કે એનપીએસ કામ કઈ રીતે કરે છે. એના મૂળભૂત ઘટકો કયા છે જે તેને આટલી મજબૂત નિવૃત્તિ યોજના બનાવે છે? એનપીએસમાં આપણા પૈસા મુખ્યત્વે 4 જગ્યાએ રોકાય છે. પહેલું છે ઇક્વિટી, એટલે કે સીધા શેર બજારમાં જ્યાં ગ્રોથની સૌથી વધુ શક્યતા છે. બીજું છે કોર્પોરેટ બોન્ડ્સ, જે એક સ્થિર આવક આપે છે. ત્રીજું છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, જે સૌથી સુરક્ષિત ગણાય છે. અને ચોથો વિકલ્પ છે વૈકલ્પિક રોકાણનો, જેમાં મર્યાદિત રોકાણ કરી શકાય છે. હવે જરા આ આંકડાઓ પર નજર કરીએ. જુઓ, લાંબા ગાળે ઇક્વિટીમાં એવરેજ 10થી 14% રિટર્ન મળ્યું છે, જ્યારે કોર્પોરેટ અને ગવર્મેન્ટ બોન્ડ્સમાં આ આંકડો 6થી 9%ની વચ્ચે રહ્યો છે. આ બતાવે છે કે પૈસા ક્યાં રોકવા એ નિર્ણય કેટલો મહત્વનો છે. અને હવે આવે છે એનપીએસનો સૌથી મોટો ફાયદો, ટેક્સ બેનિફિટ્સ. સેક્શન 80(c)માં મળતા 1.5 લાખના ફાયદા ઉપરાંત અહીં સેક્શન 80 CCD 1B હેઠળ બીજા 50,000 રૂપિયાની વધારાની કપાત મળે છે. આ 50,000 તો જાણે બોનસ છે. અને એટલું જ નહીં, રિટાયરમેન્ટ વખતે જે પૈસા ઉપાડીએ એમાંથી 60% રકમ પર કોઈ જ ટેક્સ નથી લાગતો. હવે આપણે એનપીએસના બે મુખ્ય રસ્તાઓમાંથી પહેલા રસ્તા પર આવીએ છીએ, એક્ટિવ ચોઇસ. આ એ વિકલ્પ છે જ્યાં ડ્રાઇવિંગ સીટ પર તમે પોતે બેઠા છો. એક્ટિવ ચોઇસ એટલે સમજી લો કે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટના ડીજે છો. કેટલા પૈસા ઇક્વિટીમાં, કેટલા બોન્ડ્સમાં, આ બધું જ તમે નક્કી કરો છો. ઇક્વિટીમાં તો 75% સુધી રોકાણ કરી શકાય છે. પણ હા, આ વિકલ્પ એમના માટે છે જેમને માર્કેટની થોડી સમજ હોય અને જો પોતાના રોકાણ પર નજર રાખી શકે. પણ જો કોઈને એમ થાય કે મારે આ બધી માથાકૂટ નથી કરવી, તો ચિંતા ન કરો, એમના માટે પણ એકદમ સરળ વિકલ્પ છે, ઓટો ચોઇસ. ઓટો ચોઇસ એટલે ગાડી ઓટો પાયલટ મોડ પર મૂકી દેવા જેવું છે. બસ એકવાર સેટ કરી દો અને પછી ભૂલી જાઓ. આ સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે તમારી ઉંમર વધવાની સાથે એ આપમેળે જ ઇક્વિટીમાંથી પૈસા ઓછા કરીને સુરક્ષિત બોન્ડ્સમાં ટ્રાન્સફર કરતી રહે છે. એટલે કે જેમ રિટાયરમેન્ટ નજીક આવે એમ જોખમ ઓછું થતું જાય. તો હવે સવાલ એ છે કે કયો રસ્તો પસંદ કરવો? જુઓ, એક બાજુ છે પૂરો કંટ્રોલ, પણ એની સાથે આવે છે જવાબદારી અને સમય આપવાની જરૂરિયાત. તો બીજી બાજુ છે એકદમ સરળતા, જ્યાં સિસ્ટમ બધું જ સંભાળી લે છે. પસંદગી તમારી રોકાણ શૈલી અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. પણ અહીંયા એક વાત સમજવી બહુ જ જરૂરી છે. પછી ભલે તમે એક્ટિવ લો કે ઓટો, તમારું રિટર્ન ખરેખર કોણ નક્કી કરે છે? આ આખી ગેમનો સૌથી મહત્વનો ખેલાડી છે પેન્શન ફંડ મેનેજર. આપણે ઇક્વિટીમાં 10થી 14%ના રિટર્નની વાત કરી હતી, બરાબર? પણ અસલી સવાલ તો એ છે કે કોઈને 10% કેમ મળે અને કોઈને 14% કેમ? તમને લાગશે કે 4%માં શું ફેર પડે? પણ દોસ્ત, લાંબા ગાળે આ 4%નો ફેર લાખો રૂપિયાનો ફેર પાડી શકે છે. અને આનો જવાબ છે તમારો ફંડ મેનેજર. તમે જે ફંડ મેનેજર પસંદ કરો છો એ જ તમારા પૈસાને મેનેજ કરે છે. અને એકલ એસેટ ક્લાસમાં પણ અલગ ફંડ મેનેજર્સનું પરફોર્મન્સ અલગ હોઈ શકે છે. તો સારો ફંડ મેનેજર કેવી રીતે શોધવો? ખાલી ગયા વર્ષનું રિટર્ન જોઈને ભૂલ ન કરતા આપણે જોવાની છે લાંબા ગાળાની કન્સિસ્ટન્સી,
5-10 વર્ષમાં એમણે કેવું કામ કર્યું છે, જ્યારે બજાર ખરાબ હતું ત્યારે એમનું પ્રદર્શન કેવું હતું, એમનો ખર્ચ એટલે કે એક્સપેન્સ રેશિયો કેટલો છે, આ બધી બાબતો તપાસવી ખૂબ જરૂરી છે. ચાલો તો હવે આ બધી વાતોને ભેગી કરીને જોઈએ કે આપણા માટે સ્માર્ટ પસંદગી કઈ રીતે કરવી. આખી વાતને આપણે 3 સહેલા સ્ટેપમાં સમજી શકીએ. સ્ટેપ 1, પહેલા પોતાની જાતને પૂછો કે હું કેટલું જોખમ લઈ શકું છું અને મને બજારની કેટલી સમજ છે. સ્ટેપ 2, એ જવાબના આધારે એક્ટિવ અને ઓટો ચોઇસમાંથી એક નક્કી કરો. અને સ્ટેપ 3, જે સૌથી મહત્વનું છે, ખૂબ રિસર્ચ કરીને એક સારો અને સતત સારું પરફોર્મ કરતો ફંડ મેનેજર પસંદ કરો. આખરે વાત તમારી નિવૃત્તિની છે અને નિયમો પણ તમારા જ હોવા જોઈએ. તો સવાલ એ છે કે તમે તમારા ભવિષ્યના પાયલોટ બનીને કંટ્રોલ પોતાના હાથમાં રાખવાનું પસંદ કરશો કે પછી બધું ઓટો પાયલોટ પર છોડીને નિશ્ચિંત રહેવા માંગશો. નિર્ણય તમારો છે.